अगर चैप्टर 9 में अगर उदाहरण જોઈએ तो उदाहरण पहलू के में एवं कीधुं छे कि सळियानी त्रिज्या एक स्टीलना सळियानी त्रिज्या 10 mm અને લંબાઈ 1 મીટર છે એટલે त्रिज्या R ए 10 mm 10 mm એટલે શું થશે 10 ગુણ્યા 10⁻³ મીટર ત્રિજ્યા આપેલી છે અને લંબાઈ L તો L આપેલા છે 1 મીટર 1 મીટર લંબાઈ આપેલી છે 10 કિલો ન્યૂટન જેટલું બળ લગાડવામાં આવે છે તો F 100 કિલો ન્યૂટન 100 કિલો ન્યૂટન એટલે આ 10⁵ અને આ 10 કિલો એટલે 10⁵ તો 10⁵ ન્યૂટન એટલું બળ લગાવવામાં આવે છે તો પહેલું કીધું છે પ્રતિબળ શોધો પહેલું શું કીધું છે પ્રતિબળ તો પ્રતિબળ શોધવું છે તો પ્રતિબળ એટલે શું થાય પ્રતિબળ એટલે F/A F આપેલા છે પણ એક ક્ષેત્રફળ આપેલું નથી તો A એટલે ત્રિજ્યા આપેલી છે તો શું થશે πr². સ્ટીલનો તાર છે એની ત્રિજ્યા શું થશે πr² થશે તો F એ 100⁵ એ 10⁵ પાઈ એટલે 3.14 R એટલે 10 શું થશે -2 અને એનો સ્ક્વેર તો આ 10⁻⁴ થશે ઉપર આવશે તો 10⁹ અને 1/3.14 1/3.14 એટલે 0.318 ગુણ્યા 10⁴ એટલે 9 એટલે 3.18 1 પોઈન્ટ આમ ખસીએ તો 10⁸ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિબળનો એકમ શું થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તો આ પહેલો એક્ઝામ્પલમાં પ્રતિબળ પછી આગળ શું કીધું છે કે લંબાઈમાં થતો વધારો શોધો અને યંગ મોડ્યુલસ y આપેલો છે યંગ મોડ્યુલસ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ કેટલો છે 2 × 10⁻11 2 × 10⁻11 પાસ્કલ કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર તો બીજું જે છે એ કીધું છે લંબાઈમાં થતો વધારો લંબાઈમાં થતો વધારો એટલે ડેલ્ટા L તો y બરાબર F/A એટલે FL/A ડેલ્ટા L સૂત્ર છે તો ડેલ્ટા L આપણે શોધવા છે તો ડેલ્ટા L બરાબર શું થશે FL/A y FL/A y કે F/A પણ ડાયરેક્ટ 3.18 × 10⁸ આપણે મેળવેલું છે F/A તો આખાની કિંમત F/A ની કિંમત ડાયરેક્ટ પણ તમે આ મૂકી શકો અને ના મૂકવું હોય તો FL AY બધાની કિંમત અલગ અલગ મૂકો તો પણ ચાલે કે F/A ની કિંમત આપણે મળી છે 3.18 × 10⁸ રહ્યું A L અને Y તો L કેટલા છે તો 1 મીટર છે અને Y યંગ મોડ્યુલસ 2 × 10⁻11 તો 3.18 ભાગ્યા 2 1.59 ગુણ્યા 10⁻11 છે ઉપર જશે તો માઇનસ એટલે 10⁻³ મીટર એટલે કે 1.59 મિલીમીટર પણ કહેવાય એ શું મળ્યું ડેલ્ટા L કે લંબાઈમાં થતો વધારો પછી વિકૃતિ ત્રીજામાં શું કીધું છે વિકૃતિ શોધો
तो विकृति एटले शुं थशे डेल्टा एल बाय एल डेल्टा एल बाय एल एटले डेल्टा एल आपने 1.59 गुण्या 10⁻³ मळे छे अने भाग्या एल तो एक ज छे तो आ शुं थशे विकृति 1.59 गुण्या 10⁻³ जो टकामां करवा छे तो गुण्या 100% तो 15.9% एटले समथिंग 16%। तो आ रीते विकृति मळशे। हाँ 10⁻1 छे एटले +1 करवा माटे 0.159 थशे एटले 0.16%। आ 10⁻² ने 10⁻³ એટલે 10⁻1 થઈ तो 1.59 गुण्या 10⁻1 એટલે 0.159% એટલે સમથિંગ 0.16%। तो आ रीते त्रिज्या प्रतिबळ अने विकृति शोधी। उदाहरण 2 जोईए तो उदाहरण 2 में एवुं आपेलुं छे कि 3 mm जेटलो समान व्यास धरावता एटले व्यास केटलो छे 3 mm व्यास जे छे ए 3 mm तो आना परथी त्रिज्या 3/2 एटले 1.5 mm એટલે 1.5 ગુણ્યા 10⁻³ મીટર आ શું થશે ત્રિજ્યા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે એટલે તાંબા માટે કોપર એટલે 2.2 મીટર અને સ્ટીલ માટે 1.6 મીટર છે। तेमने बोझ वडे खेचवामां आवे छे त्यारे तेनी लंबाईमां थतो कुल वधारो एटले डेल्टा एलसी प्लस डेल्टा एलएस ए छे 0.7 mm એટલે કે 0.7 mm એટલે 10⁻³ મીટર कुल वधारो कीधो छे। तो लागू पड़ेल बोझ शोधो એટલે આપણે बळ जे आप्युं छे ए शोधवानुं छे अने आपणे स्टीलनी अने एनो यंग मोड्युलस तो यंग मोड्युलस कॉपर माटे यंग मोड्युलस कॉपर अने स्टील माटे तो स्टील माटे तो केटलो छे 2 × 10⁻11 अने आ छे 1.1 × 10⁻11 पास्कल के न्यूटन प्रति मीटर स्क्वेर। तो आ रीते यंग मोड्युलस आ बधुं आपेलुं छे। हवे शुं कीधुं छे कि समान बोझ लंबाईमां समान वधारो लंबाईमां जे वधारो थाय छे ए 0.7 × 10⁻³ मीटर छे। तो प्रतिबळ बंनेने समान खेचवामां आवे छे तो प्रतिबळ जे छे तो प्रतिबळ एटले शुं थाय यंग मोड्युलस बराबर शुं छे प्रतिबळ भाग्या विकृति। तो प्रतिबळ F/A प्रतिबळ बराबर शुं थाय y अने डेल्टा L/L गुणाकारमां आवी जाय। तो प्रतिबळ ए बंने समान थशे कारण के बळ तो समान ज आपवामां आव्युं छे क्षेत्रफळ पण समान थशे। तो प्रतिबळ जे छे ए YC डेल्टा LC/LC बराबर YS डेल्टा LS भाग्या LS।
પ્રતિબળ આનું પ્રતિબળ અને આનું બંનેનું સમાન થશે એટલે આપણે હવે બંનેને જે બંને છે એમને કે તો ડેલ્ટા એલસી બાય ડેલ્ટા એલએસ કરીએ, ડેલ્ટા એલએસ ભાગાકારમાં આવે તો શું થશે? વાયએસ ભાગ્યા વાયસી અને એલસી ભાગ્યા એલએસ. તો આની કિંમત તો આપેલી છે. વાયએસ એટલે 2 ગુણ્યા 10⁻11, વાયસી એટલે 1.1 ગુણ્યા 10⁻11, એલસી તો એલસી કેટલા છે? 2.2 મીટર અને એલએસ એટલે કે 1.6. તો કેલ્સીમાં આપણે મેળવીએ તો 2 ગુણ્યા 2.2 એટલે 4.4 ભાગ્યા 1.1 ભાગ્યા 1.6 એટલે 2.5. તો ડેલ્ટા એલસી બરાબર ડેલ્ટા એલએસ આ સાઈડ આવે તો શું થશે? 2.5 ડેલ્ટા એલએસ. હવે બંનેનો સરવાળો કેટલો છે? બંનેનો સરવાળો 0.7 છે. 0.7 છે. 0.7 ગુણ્યા 10⁻³ મીટર એટલે 0.7 mm છે. તો ડેલ્ટા એલસી બરાબર 2.5 ડેલ્ટા એલએસ વત્તા ડેલ્ટા એલએસ. તો 2.5 અને 1 એટલે 3.5 ડેલ્ટા એલએસ થશે. તો ડેલ્ટા એલએસ બરાબર શું થશે? 0.7 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3.5. તો 0.7 ભાગ્યા 3.5 0.2 એટલે 2.2 ગુણ્યા 10⁻³. તો 2 ગુણ્યા 10⁻4 મીટર. આ શું થશે? ડેલ્ટા એલએસ. તો ડેલ્ટા એલએસ આપણને મળી ગયા. એ જ રીતે ડેલ્ટા સી પણ ડેલ્ટા સી જે છે તો ડેલ્ટા સી બરાબર શું છે? 2.5 ડેલ્ટા એલએસ. તો ડેલ્ટા સી શોધવા હોય તો ડેલ્ટા સી એ શું થશે? 2.5 ગુણ્યા 2 એટલે 5 ગુણ્યા 10⁻4 મીટર. હવે આપણે બળ શોધવાનું છે. બળ શોધવાનું છે તો બળ ગમે તે એક સમીકરણમાં આપણે મૂકી દઈએ આ તો પ્રતિબળ બળ બરાબર શું થશે? હવે પ્રતિબળ એટલે F/A. તો એને અહીં ગુણાકારમાં લઈ જઈએ તો આ કાં તો આની કિંમતમાં આપણે મૂકીએ તો A YC ડેલ્ટા LC ભાગ્યા LC. A એટલે πr². તો 3.14 R. તો R કેટલા છે? 1.5 ગુણ્યા 10⁻³ πr². YC તો YC કેટલા છે? 1.1 ગુણ્યા 10⁻11 ડેલ્ટા LC એટલે 5 ગુણ્યા 10⁻4 ભાગ્યા F બરાબર E એટલે πr² એટલે 3.14 R. તો R કેટલા છે? ત્રિજ્યા 1.5 ગુણ્યા 10⁻³ એનો સ્ક્વેર. YC તો YC કેટલા છે? તો 1.1 ગુણ્યા 10⁻11 ગુણ્યા ડેલ્ટા LC એટલે 5 ગુણ્યા 10⁻4 ભાગ્યા LC. તો LC કેટલા છે? 2.2.
તો 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.1 ગુણ્યા 5 ભાગ્યા 2.2 17.66 ગુણ્યા 10 -6 6 ને 4 10 -10 અને આ 11 એટલે 1 ઘાત એટલે 176.6 ન્યૂટન આ બળ મળશે. 176.6 ન્યૂટન એટલું બળ મળશે કે 1.8 કરીએ 1.8 ગુણ્યા 10 ઘાત ન્યૂટન. તો આ રીતે બળ બોજ જે છે એ મળશે. ફરી એકવાર ઉદાહરણ 2 કે વ્યાસ બંનેનો વ્યાસ સેમ છે એટલે ક્ષેત્રફળ પણ સમાન થશે. તો વ્યાસ 3 mm છે તો ત્રિજ્યા શું થશે 3/2 એટલે 1.5 mm થશે. mm છે એટલે 10 - 3. કોપરની એટલે તાંબાની લંબાઈ આપેલી છે, સ્ટીલની લંબાઈ આપેલી છે. બંનેનો વધારો જે થાય છે બંને જોડેલા છે, બંનેનો જે વધારો થાય છે કુલ વધારો આટલો આપેલો છે 0.7 mm. તો બળ કેટલું થશે અને YC તાંબા માટે યંગ મોડ્યુલસ અને સ્ટીલ માટે યંગ મોડ્યુલસ છે. તો ડેલ્ટા L/L અહીંયા આ સાઈડ આવી જાય એ y સાથે તો F/A એટલે પ્રતિબળ બરાબર શું થશે y ડેલ્ટા L/L. હવે પ્રતિબળ બંનેનું સમાન થશે તો YC ડેલ્ટા LC/LC બરાબર YS ડેલ્ટા LS/LS. તો YC ડેલ્ટા LC ભાગ્યા ડેલ્ટા LS કરીએ તો આ YC આ સાઈડ જાય તો આ ડેલ્ટા LC ભાગ્યા ડેલ્ટા LS મળી ગયા 2.5. 2.5 તો ડેલ્ટા LS ભાગાકારમાં છે, આ સાઈડ જશે તો ગુણાકારમાં જશે તો ડેલ્ટા LC બરાબર 2.5 ડેલ્ટા LS. હવે બંનેનો સરવાળો 0.7 છે તો આમાં મૂકીએ તો ડેલ્ટા LS અને ડેલ્ટા LC મળી ગયા. એ આ સમીકરણમાં મૂકી દઈએ. એ જે છે F/A તો એને આ સાઈડ લાવી દઈએ તો આમાં મૂકો તો પણ કે આમાં મૂકો તો પણ તો બળ આપણને મળી જશે. તો આ રીતે બીજો અને પહેલો ઉદાહરણ આપણે જોયો.